વધુ એક વરસાદી અપડેટ પર નજર કરીએ। સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં વરસાદી માહોલ છે। ભારે વરસાદના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ પૂરની સ્થિતિ બની શકે છે। જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે। સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે। ત્યારે આગામી દિવસો દક્ષિણ ગુજરાત માટે થોડા ભારે બની શકે છે। જો કે સૌરાષ્ટ્રમાં અનેક શહેરોમાં વરસાદી માહોલ પણ છે અને ભારે વરસાદના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સાથે સતર્ક રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ વરસી શકે છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે જોડાયા છે। રહીમ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, હાની પરિસ્થિતિ શું? રાધા, ચોક્કસપણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેની અસર સૌરાષ્ટ્રના જે આકાશ છે તેમાં જોવા મળી છે। કારણ કે હું સીધા આકાશી દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં આ જ પરિસ્થિતિ છે। બીજી વાત કરવામાં આવે રાધા, તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં મોટા ભાગના જે જિલ્લાઓ છે રાજકોટ સિવાયના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ રાજકોટમાં જાણે મેઘરાજા રાજકોટવાસીઓ સાથે સંતા કુકડી રમતા હોય તેવી વાત સામે આવે। કારણ કે જે રીતના આગાહી કરવામાં આવે છે તેની સામે રાજકોટમાં માત્ર અમી છાંટણા જેવો જ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે રાજકોટવાસીઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। કારણ કે મોસમનો અત્યાર સુધીનો ટોટલ વરસાદની જો વાત કરું રાજકોટ શહેરની, તો માત્ર 8 ઇંચ જેટલો જ વરસાદ છે તે વરસ્યો છે તે પણ કટકે અને હાલ પણ જો વાત કરીએ તો રાજકોટ શહેરમાં બફારો જોવા મળે છે, પરંતુ જે વરસાદ છે તેની કાગડોળે રાજકોટવાસીઓ રાહ જોઈ રહ્યા છે। પૂરતા પ્રમાણમાં વરસાદ નથી, તેના કારણે રાજકોટ શહેરની આસપાસના જે ખેડૂતો છે તેના ઉપર ચિંતાના વાદળો છે। વાદળો આકાશમાં બંધાય છે, પરંતુ મેઘરાજા જે મન મૂકીને વરસતા નથી તેના કારણે રાજકોટવાસીઓ છે તે ચિંતામાં પણ મુકાણા છે। આપણી સાથે મોર્નિંગ વોકર્સો છે તેઓની સાથે વાત કરશું। કારણ કે સવારના પોરમાં આવે છે, વાતાવરણ બંધાય છે, પરંતુ પૂરતા પ્રમાણમાં વરસાદ નથી હોતો। શું કહેશો, વાદળો બંધાય વરસાદ નથી આવતો, કેવી રાહ જોવો છો? ચાતક નજરે રાહ જોઈએ છે વરસાદની, પણ આવતો નથી। આમ અંધારું એવું થાય, બધે આજુબાજુમાં વરસાદ પડે છે, રાજકોટમાં નથી આવતો, એવી રાહ જોઈએ છીએ ને કે આવે। ભગવાનને પ્રાર્થના જ કરવી પડે। 100% ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે રાજકોટ ઉપર મહેરબાન કરો વરસાદને, એટલે મેઘરાજા કઈક આવે। શું કહો છો તમે, જે રીતના વાદળો તો બંધાય છે પરંતુ વરસાદ નથી આવતો, કાગડોળે રાહ જોવાય કે છાંટા આવે છે, શું કહો? ના, સાચી વાત છે। અમે એટલી આતુરતાથી એની રાહ જોઈ છીએ કે વરસાદ આવે ને એક ફેરી અમને મોજ કરાવી દે, કેમ કે વરસાદ વગરનું અધૂરું છે અને રાજકોટમાં રોજ આશા લઈને બેઠા છીએ, પણ ભગવાન હવે એક ફેરી અમારી પર આશીર્વાદ રૂપે કુકડી રમે છે કે બંધાય છે પણ આવતા જયારે એની ઈચ્છા હોય છે ત્યારે અમે ક્યાં કોઈને, અમારી ઈચ્છા હોય રાહ જોવાની કે ભાઈ વરસાદ આવશે, તો એ અમારાથી નારાજ છે કે શું છે? ભગવાન અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે અમારા માટે અને અમારા આ પૂરા પરિવાર માટે વરસાદનું એક વાવતર થઈ જાય અને કિસાન ભાઈઓ માટે પણ સારું થઈ જાય, બસ એવી અમારી શુભકામના છે ભગવાન પાસે। જે રીતના રાજકોટ વાસીઓ પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, કારણ કે રાજકોટ શહેરમાં જે મન મૂકીને વરસ્યો નથી તેના કારણે રાજકોટ વાસીઓ ઉપર ચિંતાના વાદળો બંધાયા છે। કારણ કે આકાશની અંદર વાદળો બંધાય છે, પરંતુ જે પૂરતા પ્રમાણમાં વરસાદની જરૂર છે તે વરસાદ નથી આવતો, માત્ર વરસાદી ઝાપટા છે તે જ રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યા છે। બીજી બાજુ જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે, આગામી ઓગસ્ટ માસની અંદર પણ હવામાન વિભાગની આગાહી છે કે ભારે વરસાદ વરસશે, તેના કારણે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર જે દરિયા માછીમારો ભાઈઓ છે તેમને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે અને આગામી 3 દિવસ પણ વરસાદ, જે ભારે વરસાદની આગાહી છે તેને લઈને દરિયાની અંદર માછીમારી ન કરવા માટેનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે। રાધા જી, રહીમ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।